ભર ઉનાળે સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોમાં હજુ પણ પાણી માટે લોકો અત્યારે વલખા મારવા પડી રહ્યા છે। વાત લખતરના છેવાડા વિસ્તારની છે કે જ્યાં પૂરતું પાણી ન મળતા લોકોમાં રોષ જોવા મળ્યો અને વિરોધ લોકો નોંધાવી રહ્યા છે। મહત્વનું છે કે લખતર શહેરના ભૈરવપરા, મફતિયાપરા સહિતના વિસ્તારોમાં પાણીની સમસ્યા યથાવત છે। સૌની યોજના મારફતે કરોડોના ખર્ચે નવી પાઇપલાઇન તો નાખી દીધી, પરંતુ પાણી તો આવતું જ નથી। આવા સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે। એવું પણ લોકો કહી રહ્યા છે કે આખા પરિવારને પૂરું થાય એટલું પાણી આવતું જ નથી। ક્યાંક પાઇપ લીકેજ થઈ જવાની પણ સમસ્યાઓ રહેશે। ત્યારે પંચાયતના ઉપસરપંચ અને સદસ્યો સહિત ગામની મહિલાઓએ ઉગ્ર રજૂઆત કરી અને પૂરતું પાણી આપવાની માંગણી કરી। અમારે નવી લાઈન જોતી જ નહીં, અમારે જૂના નળ જ આપો, અમને આમાં પાણી આવતું જ ન અમારે, અને આપે તો અત્યારે તકલીફ તો અડધી કલાક આપે છે। અમારે વસ્તારી માણસ કેવી રીતે પૂરું પડે? આવતું જ નથી પાણી। હજી 2 દિવસ છે લાઈન તૂટી ગઈ, પાણી આવતું જ નથી। એક ડોલ પાણી પહોંચી ન આવ્યું તો પાણી એક અડધી કલાક આપે તો લાઈન રહેતી જ નહીં।